હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાના અથાણાની રેસીપી. ઘણાને ગુંદાનું અથાણું કાળું પડી જતું હોય છે, ચીકણું થઈ જતું હોય છે, તો એવું ન બને એટલા માટે હું તમને ટિપ્સ સાથે રેસીપી બતાવીશ. તો તમે વિડીયો અંત સુધી જોશો, સ્કીપ ના કરશો, એટલે તમને બધી માહિતી મળતી રહે. તો ચાલો શરૂઆત કરીએ આપણે ગુંદાના અથાણાની. અથાણું બનાવવા માટે સૌથી પ્રથમ તો મેં સિંગ તેલ લીધું છે, 500 ગ્રામ સિંગ તેલ લીધું છે, અને મીઠું, મેથીના કુરિયા, રાઈના કુરિયા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, અને વઘાર માટે 1 ચમચી મરી, અડધી ચમચી લવિંગ અને 1 ટુકડો તજનો લીધા છે. અને ત્યાર પછી હિંગ લીધી છે, વરિયાળી છે, આખા ધાણા છે. અને આ રીતે મેં ગુંદા 500 ગ્રામ ગુંદા લીધા છે. તેને મેં ચોખ્ખા પાણીથી 2 વાર ધોઈ અને કોરા કરી અને ચોખ્ખા કપડાથી સાફ કરી લીધા છે. અને ત્યાર પછી તેને મેં ડીટીયાનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધા છે. તો સૌ પ્રથમ આપણે પહેલા તેલને ગરમ કરી લઈશું, કારણ કે તેલને પાછું એકદમ ઉકાળી ધુવાડા નીકળે એટલું ગરમ થવા દે અને ત્યાર પછી એને ઠંડુ કરવાનું છે. એટલે પહેલા આપણે તેલ ગરમ કરી લઈએ. અને એવી જ રીતે મેં આ બધા મસાલા છે, જે મેથીના કુરિયા અને રાઈના કુરિયા અને મીઠું, એ ત્રણેય વસ્તુને મેં રોસ્ટેડ કરી લીધા છે. હવે એને આપણે મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પીસી લઈએ. તો આ મેં મેથીના કુરિયાને દરદરા એવા પીસી લીધા છે. હવે એક પોળા વાસણમાં આપણે મેથીના કુરિયા કાઢી લઈશું. આવી રીતે આ રીતે આપણે પોળા વાસણમાં કુરિયા નાખતા જઈશું. હવે એવી જ રીતે હું રાઈના કુરિયા નાખીશ. એને પણ આપણે દરદરા પીસી લેવાના છે, બહુ પીસવાના નથી, એને અધકચરા રાખવાના છે. એવી જ રીતે મેં આ રાઈના કુરિયા પણ પીસી લીધા છે અને એને આવી રીતે આપણે પોળા વાસણમાં ફેલાઈ દઈશું. મેં રાઈના કુરિયા અને મેથીના કુરિયા સરખા ભાગે લીધા છે. જો તમને રાઈના કુરિયા વધારે અનુકૂળ હોય તો તમે રાઈના કુરિયા વધારે અને મેથીના કુરિયા ઓછા લઈ શકો છો, અથવા તો મેથીના કુરિયા વધારે અને રાઈના કુરિયા ઓછા લઈ શકો છો. હવે આ મીઠું છે, મેં આખું મીઠું લીધું છે, એને પણ હું થોડુંક અધકચરું પીસી લઈશ. તમારા ઘરમાં આખું મીઠું અવેલેબલ ના હોય તો તમે ઝીણું મીઠું પણ લઈ શકો છો. જો આવી જ રીતે હવે મીઠું નાખી દઈશું. મેં મીઠું અડધો કપ લીધું છે, અડધો કપ રાઈના કુરિયા લીધા છે અને અડધો કપ મેથીના કુરિયા લીધા છે. પહેલી ટિપ્સ તમને એ છે કે ગુંદાના અથાણામાં હંમેશા મીઠું સળિયાતું જ રાખવાનું હોય છે, તો આપણું અથાણું સારું રહે છે. એટલે અથાણું ચીકણું નહીં થાય. મીઠું જો ઓછું હશે તો આપણું અથાણું ચીકણું થઈ જશે. તો આ મેથી, રાઈના કુરિયા અને મીઠું એ ત્રણેય વસ્તુ મેં પાથરી દીધી છે. ત્યાર પછી હું હિંગ નાખીશ. હિંગ આપણે અથાણામાં હંમેશા વધારે રાખવાની હોય છે, એટલે મેં 1 મોટીથી ચમચી હિંગ નાખી છે. અને ત્યાર પછી આપણે આખા ધાણા નાખી દઈશું આ રીતે, અને વરિયાળી નાખી દઈશું. મેં વરિયાળી 2 ચમચી જેટલી લીધી છે અને ધાણા 1 ચમચી લીધા છે. તમને જેટલું અનુકૂળ હોય એ પ્રમાણે તમે ઓછા વધુ કરી શકો છો. અને મેં સાઈડમાં વઘારિયામાં તેલ ગરમ થવા મૂકી દીધું છે, તેને આપણે આ વઘારશું. એટલે તેલ ગરમ થાય બરાબર એટલે આપણે જે આ વસ્તુ હતી એને મેં ખાંડી અધકચરી કરી નાખી છે. એટલે કે મરી, લવિંગ અને તજ એ ત્રણેય વસ્તુને મેં અધકચરી કરી નાખી છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેમાં હું આ રીતે આ વસ્તુ ઉમેરી દઈશ. થોડુંક ગરમ થાય હવે એને આપણે આસારમાં મિક્સ કરી દઈશું. ગરમ ગરમ છે ત્યાં જ એને આપણે આસારમાં નાખવાનું છે. આ રીતે એકદમ આપણો આસારમાં કેવી સરસ સ્મેલ આવી એવી ગરમ ગરમ જ તેલ નાખવાનું હોય છે. અને પછી વધારે પડતું તેલ આપણે જે ગરમ કરવા મૂક્યું હતું જાજુ તેલ, એને પછી આપણે ગુંદા ભરી ત્યાર પછી ઉપરથી રેડશું. એને એકદમ ઠંડુ થવા દેવાનું છે, એટલા માટે આપણે એને ઠંડુ થવા મૂક્યું છે. આ તમને બીજી ટિપ્સ આપું છું. અને ત્યાર પછી હવે હું હળદર નાખીશ. હળદર આમાં જોઈએ એટલે કે 1 ચમચી જેટલી હળદર નાખી દઈશ. હંમેશા હળદર અને મરચું પાવડર ઉપરથી નાખવાના. જો તમે ગરમ તેલમાં નાખશો તો તમારું મરચું અને હળદર કાળા પડી જાય છે.
એ ધ્યાન રાખવાનું અથાણામાં, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ત્યાર પછી હવે હું મરચું લીધું છે. મેં મરચું મોટીથી 3 ચમચી જેટલું મરચું લીધું છે, કારણ કે મરચું વધારે છે ને તો તમને ગુંદાનું અથાણું સરસ લાગશે. અને મેં કાશ્મીરી મરચું અડધું અને અડધું મરચું તીખું રામદેવ મરચું લીધું છે. તો આ રીતે મેં 3 ચમચી જેટલું નાખું છું હું. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું, પણ ગુંદાના અથાણામાં જરાક તીખાશ હશે તો સારો લાગશે. તો આ પ્રમાણે આપણો આચાર બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો, જો કેટલો સરસ અને પરફેક્ટ આપણો આચાર બની ગયો છે. જો આવી રીતે તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો અને બરાબર ટિપ્સને ફોલો કરશો તો તમારું અથાણું 12 મહિના સુધી સારું રહેશે, એને કાંઈ થતું નથી. જો આપણો આચાર એકદમ સરસ લસકા પડતો થઈ ગયો છે ને. આપણે અધકચરો ક્રશ એટલા માટે કરવો જરૂરી છે. તો તેના માટે મેં આ કાશી કેરી લીધી છે. આ કાશી કેરીને આપણે જરૂર પ્રમાણે સીણી લઈશું. જેટલો ઉપયોગ જરૂર છે એટલો ઉપયોગ કરશું અને આને સીણી લઈશું. તો આવી રીતે એનો ડીટીયાનો ભાગ કાઢી અને સીણી લેવાની છે. કેરી એકદમ કૂણી છે એટલે હું સાલ કાઢતી નથી. તમારે જો સાલ કાઢીને સીણી હોય તો સાલ કાઢીને પણ સીણી શકો છો. તો આવી જ રીતે મેં જો 150 ગ્રામ જેટલી કેરી સીણી લીધી છે. હવે તેમાં હું 1 ચમચી જેટલું મીઠું નાખીશ. મીઠું મેં આવું આખું મીઠું આપ્યું છે, એ મીઠું આમાં ઉમેરી દઈશ અને થોડીક એવી હળદર નાખી દઈશ. આ બંને વસ્તુને મિક્સ કરી અને થોડી વાર માટે એને રહેવા દઈશું, એટલે એમાં પાણી છૂટવાનું હોય તે પાણી છૂટી જાય. આ રીતે આપણે મિક્સ કરી અને મેલી દઈશું. તો આ આપણે મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. આ ગુંદાના મેં ડીટીયાના ભાગ કાઢી લીધા છે. હવે તેને આપણે આ રીતે દસ્તાની મદદથી હળવેકથી આવી રીતે દસ્તો લગાવવાનો અને એનો ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે. તો તમે ચમચી અથવા તો સાકુ કોઈ સ્ટીલનો સળિયો એવી રીતે લઈ અને આ રીતના એના ઠળિયા કાઢી શકો છો. અને ત્યાર પછી તેને ચાકાને મીઠાવાળો કરી અને અંદર આમ લગાવી દેવાનું છે. આ રીતને ફેરવી દેવાનું છે. એટલા માટે કે એને ચીકણો જે ભાગ હોય ને ચાકાથી ન ફાવે તો આવી રીતે હાથથી પણ ચાલે, એટલે ચીકણો ભાગ હોય એ જતો રહે. એવી રીતે આપણે બધા ગુંદાને ફોડી લેવાના છે. જો આવી રીતે તમે જોઈ શકો છો, આપણે હળવેકથી મારી છે ત્યાં એનો ઠળિયો નીકળી જાય છે. આ રીતે આપણે બધા ગુંદાને ફોડી લેવાના છે. મીઠું લગાવી અને અંદરનો ભાગ જે ચીકણો પદાર્થ છે તે કાઢી લેવાનો છે. જો આવી રીતે. એટલે આ જો તમે ચીકણો પદાર્થ કાઢી લેવો ને એટલે તમારું ગુંદાનું અથાણું સરસ અને કકડું રહેશે. અને જો એ ચીકણો ભાગ રહી જશે તો તમારું અથાણું બગડવા કરશે. આ તમને ત્રીજી ટિપ્સ આપું છું. જો આવી રીતે બધા ઠળિયા આપણે કાઢી લેવાના છે. તો જો તમે આ રીતે આપણે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી અને મીઠું હળદરથી એનો જે ચીકણો ભાગ હોય કાઢી લીધો છે. હળદર ને મીઠું નાખવાથી ગુંદા કાળા ન પડે એટલા માટે હળદરને આટલું કચરું નીકળ્યું. જો ચીકણો ભાગ અને આ ગુંદાના ઠળિયા બધું આપણે કાઢી લીધું. હવે આ રીતે આપણે એને પડીકું વાળી એને ફેંકી દેવાનું. તો હવે આપણે જે આ કેરીને મીઠું હળદર નાખ્યા હતા એટલે એમાંથી હવે આ રીતે આપણે પાણી કાઢી લેવાનું છે. પાણીનો ભાગ બધો કાઢી લેવાનો છે, જેટલો નીકળે એટલો. અને આ આપણે જે આચાર તૈયાર કર્યો છે એમાં નાખી દેવાનું છે. એવી રીતે આપણે બધા કેરીના સીણનું બધામાંથી પાણી કાઢી લઈશું. તમારે કેરીનું સીણ વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો છો. મેં 100 થી 150 ગ્રામ જેટલું લીધું છે. જો આ રીતનું બધું પાણી કાઢી લેવાનું. આ ખાટા પાણીને તમારે ક્યાંય બીજા ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય છે. જો હવે આ રીતે આપણે બધું આમાં ઉમેરી દઈશું. આ રીતે બધા આચારમાં આપણે કેરીનું સીણ મિક્સ કરી દેવાનું છે. બરાબર રીતે મિક્સ કરી દેવાનું એટલે બધા ગુંદામાં પરફેક્ટ આવે એ રીતે. જો એવું લાગે તો
થોડુંક હાથના મદદથી પણ મસળી લેવાનું. હવે આપણે આ ગુંદા ભરતા જઈશું. એક એક ગુંદો લઈ અને તેમાં આ બધો આપણો આસાર દબાવીને ભરી લેવાનો છે. આસાર બરાબર રીતે ભરાવી પ્રેસ કરી અને ભરી દેવાનું છે. અને આપણે ડાયરેક્ટ બવણીમાં જ મૂકીશું. જો તમારે જાજી ક્વોન્ટિટીમાં હોય તો તમે કોઈ તપેલું કે વાસણમાં મૂકી અને ત્યાર પછી એકાદ રાત રહેવા દે અને પછી બવણીમાં ભરી શકો છો. અને મારે થોડી ક્વોન્ટિટીમાં છે એટલે હું ડાયરેક્ટ બરણીમાં જ મૂકું છું. આ રીતે આપણે બરણીમાં મૂકતા જઈશું. અને બરણીનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બરાબર સાફ કરેલી હોવી જોઈએ અને એને ગરમ પાણીથી ધોઈ અને એને તડકે તપાવી અને ત્યાર પછી અથાણાના ઉપયોગમાં લેવાની, એટલે આપણું અથાણું સારું રહેશે. આ તમને સૌથી ટિપ્સ આપું છું. આ ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો. આ રીતે આપણે બધા ગુંદા ભરી લઈશું. થોડો થોડો પ્રેસ આપતો જવાનો અને ભરવાના છે. તો આ બરણીમાં આપણે બધા ગુંદા ભરી લીધા છે. બધા ગુંદાને આવી રીતે પ્રેસ આપી અને ભરી અને હવે તેની માથે થોડો આસાર વધ્યો છે એ આસાર પાથરી દઈશું. આ રીતે આપણે થોડોક ઉપરથી આસાર પાથરશું. જો તમને વધારે પડતો આસાર ગમતો હોય તો તમે થોડો વધારે પણ પાથરી શકો છો. અને હવે તેના ઉપર આપણે તેલ ઉમેરશું. તો ગુંદાના અથાણાની આ તમને હજી એક ટિપ્સ આપીશ કે આ ગુંદાના અથાણામાં તેલ અથાણું બુડે એટલું નાખવાનું છે. બીજા અન્ય અથાણાની જેમ ઓછું તેલ નહીં ચાલે. આપણે પૂરેપૂરું અથાણું ડૂબી જાય એટલું તેલ નાખવાનું છે. એટલે આપણા ગુંદા કાળા નથી પડતા. જો ગુંદાનું અથાણું કાળું પડવાનું રહસ્ય એ છે તેલ ઓછું હોય એટલે કાળા પડી જશે. ધીમે ધીમે તેલ ઉમેરશું, કારણ કે નીચે ઉતરે એ પ્રમાણે આપણે તેલ ઉમેરતા જશું. જો આ રીતે આપણે તેલ નાખવાનું છે. મેં આ ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એટલે આપણે ડાયરેક્ટ બરણીમાં ગુંદા ભર્યા છે. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં હોય ને તો મોટા વાસણમાં તમારે એક દિવસ રાખી મૂકવાના. ત્યાર પછી ભરશો ને એટલે અથાણું પરફેક્ટ થઈ જશે. તો બસ હવે આપણું ગુંદાનું અથાણું બનીને તૈયાર છે. આને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો તમારે જ્યારે જમવાનું હોય ત્યારે 1 કલાક અગાઉ તમારે આપણે જેટલું જમવાના ઉપયોગમાં લેવાનું હોય એટલું કાઢી લેવાનું અને પાછું તેને બરાબર ફિટ કરી અને મૂકી દેવાનું. તો આ અથાણાને તમારે 12 મહિના સુધી કાંઈ થતું નથી. તો તૈયાર છે આપણું ગુંદાનું અથાણું. આ અથાણાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવી જ રીતે નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.